શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર દ્વારા પંગુની ઉત્તરમ પર્વની ઉજવણીને લઈને પત્રકાર પરિષદ યોજાઈ। વડોદરા શહેરમાં વસતા તમિલ સમાજની આસ્થાના પ્રતીક સમાન અને ગાયકવાડ શાસનકાળ દરમિયાન નિર્માણ પામેલા 100 વર્ષ પ્રાચીન શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર દ્વારા આગામી પંગુની ઉત્તરમ પર્વની ભવ્ય ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે। આ અંગે વિસ્તૃત માહિતી આપવા માટે મંદિર પ્રશાસન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આગામી 31મી માર્ચ અને 1 એપ્રિલના રોજ 2 દિવસીય 56માં પંગુની ઉત્તરમ ઉત્સવની અત્યંત ઉત્સાહ, પારંપરિક હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। દક્ષિણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતા ઉત્સવમાં 31મી માર્ચની સવારે શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન કાર્તિક સ્વામીની મહાઆરતી કરવામાં આવશે। ત્યારબાદ 1 એપ્રિલથી વહેલી સવારે શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતેથી ભગવાન મુરુગનની એક વિશાળ અને ભવ્ય કાવડ યાત્રાનો પ્રારંભ થશે। આ પવિત્ર યાત્રામાં ભક્તો દૂધના કળશ અને કાવડ ધારણ કરીને જોડાશે। દક્ષિણ ભારત અને કેરળના પરંપરાગત વાદ્યો જેવા કે નાદ સ્વરમ અને ચંડી મેલમના સુમધુર નાદ સાથે આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવશે। વડોદરામાં છેલ્લા 5 દાયકાથી પણ વધુ સમયથી આ ઉત્સવની અવિરત અને સફળ ઉજવણી કરવામાં આવી રહી છે, જે ગુજરાત અને દક્ષિણ ભારત વચ્ચેના સાંસ્કૃતિક સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ગાયકવાડ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા પર નિર્મિત આ મંદિર આજે તમિલ સમાજ માટે સામાજિક એકતા અને ધાર્મિક આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે। આ પવિત્ર આયોજનમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને નગરજનો ઉમટી પડશે તેવી અપેક્ષા સાથે આયોજકો દ્વારા વ્યવસ્થાને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। શ્રી જય અંબે કાર્તિક મંદિર જે આપણા રેલવે સ્ટેશનની સામે સ્ટેશન રોડમાં જનમહલ પાસે છે। એ પુરાતન કાળનું મંદિર છે અને કાર્તિક ભગવાનનું મંદિર છે। આમ અહીંયા શંકર, પાર્વતી માતાજી, નવગ્રહ બધા ગજલક્ષ્મી, ગણપતિજી બધાનું અમે લોકોએ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરેલું છે। અને પણ ખાસ કરીને આ જે કાર્તિક ભગવાનનું આ જે કાર્યક્રમ છે, આ જે પ્રસંગ છે, એમાં ઉત્સવ એમના લગ્ન પ્રસંગની વાત છે। તો 31મી તારીખથી શરૂ કરીને જે રીતે આપણે લગ્નની પહેલાં સંગીત રાખીએ છીએ એવી રીતનું એક સંગીતનું કાર્યક્રમ રહેશે। 31મી સાંજે 6 વાગ્યાથી પ્રારંભ થઈને ખાસ કરીને શહેનાઈ જે સાઉથમાં જેને નાદસ્વરમ કહીએ છીએ એનું કાર્યક્રમ થશે અને એ બધા માટે જાહેર કોઈ બી આવી શકે એવા। અને બીજે દિવસે સવારે કાવડ યાત્રી થશે, સુરસાગરથી માંડીને અહીંયા આવતા લગભગ 11 સાડા 11 સુધીમાં આવશે અને અહીંયા કાવડ યાત્રી જે દૂધ લઈને આવે છે એનું અભિષેક થશે। કાવડી જે છે એ ખુલ્લા પગે દૂધ અને ઘણા લોકો હલ્દીનું પાણી હોય, હલ્દીનું આપણો અભિષેક કરતા હોઈએ છીએ, તો અલગ અલગ જાતની વસ્તુઓનું અભિષેક કરતા હોય છે। જે વિગ્રહ છે, ભગવાનનું જે મૂર્તિ છે, એ મૂર્તિને અભિષેક કરી પોતે પ્રાર્થના કરીને એ લોકો એનું આવાહન એની અંદર કરતા લઈ આવે છે। સાથે મારે એવી કહેવું છે કે અમે એક અલહ નામની એક વસ્તુ છે જેમાં ઘણા લોકો અલગ અલગ જાતના જે ભગવાનનું જે ત્રિશૂલ છે ને, ત્રિશૂલ જેવું જેને બેલ કહીએ છીએ, એનું જાતની જગ્યા પર શરીરમાં એને શું કરે છે, લગાડી એને આખું આમ શરીરની અંદર પિન જેવું હોય છે, એનાથી આખા શરીર ઘણા લોકો 101 કરે, 108 કરે, કોઈ 2 કરે, કોઈ 4 કરે, તો એ જોવામાં આપણને બહુ બીક લાગે, પણ સાથે સાથે જે ભક્તિ ભાવથી જે કરતા હોય છે ને એ કરવાવાળા ખાસ સાઉથથી એક વ્યક્તિ આવે છે, એ જ કરી શકતા હોય છે। કેટલા વર્ષથી થાય છે અહીંયા આ 56મું વર્ષ છે, અહીંયા 56મું વર્ષ છે, બાકી આ તો વર્ષોથી ચાલે છે, 500,000 વર્ષથી ચાલે છે। એ પ્રથા બરોડાની અંદર 56મું વર્ષ આ મંદિરમાં। મારું પરિચય, હું ડૉક્ટર નંદિની કન્નન, MS યુનિવર્સિટીમાં હું એસોસિએટ પ્રોફેસર છું અને મંદિર સાથે લગભગ 15 વર્ષથી સંકળાયેલી છું અને અમે બધા ભક્તો છીએ।